42 થી 49 જેટલા શ્લોકની અંદર પ્રહલાદજીએ અદ્ભુત સ્તુતિ કરી છે ભગવાનની, અને ભગવાનને કેમ પ્રેમ કરવો, ભગવાનને કેમ રાજી કરવા એનો પ્રકાર આપણને અહીંયા આગળ શીખવાડ્યો છે કે કેવી રીતે પ્રેમ કરાય. પ્રેમ કરવાની વસ્તુ છે, પ્રેમ આપવાની વસ્તુ છે, પ્રેમ લેવાની વસ્તુ નથી. એવું કહે છે કે જીવનની અંદર કુદરતનો નિયમ છે કે તમે જેને પણ જે આપશો એ જ પાછું મળશે. જ્યારે પણ આપણે કોકને જે કંઈ પણ આપ્યું હશે એ વસ્તુ આપણને જે તે સમયે પાછી મળે જ છે. એમાં એનો વાંક નથી, વાંક આપણો જ છે. જે તે સમયે આપણે ત્યારે પણ કોકને જે આપ્યું હશે એનું એ આપણને ક્યારેક ને ક્યારેક સમય પાકે ત્યારે પાછું મળે છે. એટલા માટે કહ્યું કે માસીની ભાષામાં કે ગીવ વોટ યુ વોન્ટ. તમને જે જોઈએ છે એ તમે આપો આ જગતને. તમને સ્વાસ્થ્ય જોઈએ છે તો તમે નિરામયતાના દાન કરો બધાને. તમને પ્રસન્નતા જોઈએ છે તો તમે આ જગતની અંદર જ્યાં જાઓ ત્યાં પ્રસન્નતાને વિખેરો. તમને આનંદ જોઈએ છે તો જીવનમાં બધે આનંદને ફેલાવો, બધાને આનંદ આપો. જે આપોશું એ જ આપણને પાછું આવીને મળવાનું છે. માટે એ જ આપો આ જીવનમાં, આ જગતમાં લોકોને કે જે પાછું આવે તો આપણને ગમે. પછી આવે ત્યારે આપણને એમ થાય કે આવું તો મેં કોઈ દિવસ ધર્યું જ નહોતું, મેં તો ધાર્યું જ નહોતું કે મને આવું કોઈ આપે. પણ આપણે ક્યારેક કોકને એવું આપ્યું હશે અણધાર્યું, એમને આપણને પાછું ના આવે. ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક રીતે કોઈક કારણોસર આપી દીધું હશે અને એ જ વસ્તુ ફરી પાછી આવે છે. માટે બને તો જીવનમાં કોઈને પણ તમે મળો તો આપવું હોય તો મોકળાશ આપો, મનની મોકળાશ આપો, આનંદ આપો, હાસ્ય આપો, બધાને વહેંચો. આ આનંદ એવી વસ્તુ છે ને કે જે વહેંચવાથી વધે છે. શાસ્ત્ર એવું કહે છે કે જે વસ્તુ આપણે મૂકી રાખીએ છીએ એ ઘટી જાય છે અને વાપરીએ છીએ એ વધી જાય છે. તો હંમેશા જે જોઈતું હોય એ વહેંચો કે જેથી કરીને એ વધે. આનંદ જોઈએ છે, ખુશી જોઈએ છે તો ખુશી વહેંચો. એના માટે જરૂરી નથી કે વસ્તુ જ તમારી પાસે હોવી જોઈએ.